હવે બીજી વાત કે જે બે શાંત ગણ વચ્ચે એક એક સંગતતા હોય તો તે બે ગણની સભ્ય સંખ્યા સમાન જ હોય. હવે એ બહુ આમ તો સ્પષ્ટ છે, પણ છતાંય આપણે કરવું પડે કે જો એના આપણે એ બી સી કર્યા તો આના સભ્યોની સંખ્યા કેટલી છે? 3 છે, અને આની સભ્ય સંખ્યા પણ 3 જ હોવી જોઈએ. એટલે કે આ એક બીજી શરત કે સામ્ય ગણ હોય તો એના સભ્યોની સંખ્યા સરખી હોય. આપણે કીધું ને રાસમાં જો કોઈ એક ખૂટતું હોય તો આપણે બીજે શોધવા જઈએ, એટલે આપણે જો સરખા હોય તો જ જોડી બને, તો જ રાસ રમાય. એટલે એવી રીતે આ એની એક વ્યાખ્યા થઈ. પછી આ છેલ્લું શું કહે છે કે બે સમાન ગણ એ સામ્ય ગણ છે જ, પરંતુ બે સામ્ય ગણ એ સમાન ગણ ન પણ હોય. એટલે ધારો કે આપણે બે વસ્તુ શીખ્યા હતા કે સમાન ગણ અને અસામ્ય ગણ. તો આ ધારો કે આપણે આ એક એ ગણ છે અને આપણે બે રીતે એક નામથી રજીસ્ટર બનાવ્યું કે રમેશ, રીટા અને ગીતા, બરોબર ને? અને આ બી છે એ આપણે એના રોલ નંબર આપ્યા, તો કે 1 નંબર, 2 નંબર, 3 નંબર, કે જે એટલે આનો રોલ નંબર 5 રોલ નંબર એ હોય. આનો ઓકે 2. તો આના રોલ નંબર સાથે હોય તો આ બે સમાન ગણ, એટલે એને એવા વ્યક્તિ છે. એ છે એ બી ગણ છે, બરોબર? એટલે આ બેનો એક એકનો સંબંધ છે અને એનો રોલ નંબર છે. તો આને સામ્ય ગણ પણ કહી શકાય આપણે, કારણ કે એનો એક એકનો સંબંધ છે. આ એનો રોલ નંબર છે રમેશનો, આ રીટાનો રોલ નંબર બીજો છે અને ગીતાનો રોલ નંબર 5મો છે. તો આપણે કીધું ને એક એકની સંગતતા હોય, બેના સંખ્યા સરખી હોય તો આપણે એને સામ્ય ગણ કહીએ. પણ જો એને વ્યક્તિ હોય એ ખાલી રોલ નંબર છે, એના નામ છે, તો એ સમાન ગણ પણ હોઈ શકે. એટલે આપણે એ અને બી આ સમાન છે, બરોબર? અને આ એના રોલ નંબર છે તો આ એ અને બી સામ્ય ગણ પણ છે. પણ એટલે આવી રીતે આ જે સમાન ગણ છે એ સામ્ય ગણ તો હોય જ હંમેશા, પણ એ હંમેશા એવું હોય એવું નથી. આપણે ધારો કે આ રોલ નંબરને બદલે કોઈ બીજાની સાથે જોડી બનાવી, આ રમેશ, રીટા, ગીતા અને એના રોલ નંબરનો છે એને બદલે આ આપણે એમ કે પરેશ, હરેશ અને સીતા એ બીજા પ્લોટમાંથી રમવા આવે છે ને એને આપણે રાસમાં રાખ્યા, તો આ સામ્ય ગણ થયો. આ એ છે એ બી સામ્ય ગણ થયો, એટલે કે એક એકની સંબંધ છે કુલ સંખ્યા, પણ એ બે સમાન ગણ નથી. આ સમજાય છે? એ અને બી એ સમાન ગણ નથી, કારણ કે એ બે એકના એક સભ્યો નથી, આ જુદા જુદા છે. ખાલી અહીંયા એટલે આવી રીતે આ સમાન ગણ છે એ હંમેશા સામ્ય ગણ હોય, પણ સામ્ય ગણ હોય એ હંમેશા સમાન ગણ ન પણ હોય. એટલે આપણે ધારો કે બધા કાગડા હોય કાળા હોય, પણ કાળા હોય બધા કાગડા જ હોય એવું નથી. એવું જે શીખતા હતા ને આ એવી વાત કરી છે. એટલે આ રીતે આપણે અહીંયા આ પેલું આખું સેક્શન અહીંયા પૂરું